તો મિત્રો આજે ભાગ 2 મોટર બેટરીવાળા પંપમાં જે દવા છાંટવાનો પંપ આવે છે એમાં આપણે બેટરી અને મોટર કેવી રીતે આપણે નવું લાવી અને બદલાવી શકીએ છીએ અથવા તો જૂનું બદલાવવું હોય તો પણ કેવી રીતે બદલાવી શકે છે। આજે આ ભાગ 2 માં તમને બતાવીશ કે આપણે જે જૂની બેટરી હતી એ કાઢી અને સાઈડમાં મૂકી દીધી અને નવું વાયરિંગ કરી અને આજે વાયર પણ આપણે કર્યું છે, વાયરિંગ પણ કર્યું છે। તો આજે અર્થિંગ છે અને લાલ પાવરનો છે। તો અર્થિંગનો મિત્રો આપણે અહીંયા જે આઈસી વાયર આવ્યો અને અહીંયા વાયર આપ્યો છે મિત્રો। આ જે વોલ્યુમ અને સ્વિચ એ પણ આપણે ચાલુ બંધ કરી શકાય અને મિત્રો હજી આપણે મોટર જૂની જ છે અને એમાં કેટલું પ્રેશર આપે છે નવી મોટર હજી આપણે નથી ચડાવી। તો અહીંયા પણ તમને બે મોટર બતાવું છું, નવી અને જૂની। તો એક સાથે આ બંને મોટર છે। તો આ જે મોટર છે એને આપણે હજી વાયરિંગને એવું નથી આપ્યું, આપણે વાયરિંગને એવું દેવાનું બાકી છે અને આ જૂની મોટર છે એનું આપણે વાયરિંગ આપ્યું છે કે જે આપણે આ નવી બેટરી લગાવી છે એમાં નવી બેટરી ચાલુ છે કે બંધ છે એ પણ ચેક કરી લઈશું, જૂની મોટર ચાલુ છે કે બંધ એ પણ ચેક કરી લઈશું। તો હું તમને બતાવું કે એ વાયરિંગ છે મોટરનું એ ક્યાંથી આપણે આપ્યું છે। તો મિત્રો અહીંયા જે આ લાલ વાયર હતા આપણે એને અલગ અલગ કર્યા હતા, એ આપણે પાછા ભેગા કરી દીધા છે અને જે લીલો વાયર છે એ આપણે અહીંયા એક લાલ વાયર છે અને 3 લીલા છે એ જગ્યાએ આપણે આપી દીધા છે। તમે ધ્યાનથી જોઈજો કારણ કે આમાં વાયરિંગ બહુ મહત્ત્વનું છે। તો મિત્રો હું તમને બતાવું ચાલુ કરી, તમે જુઓ કે અહીંયા જે કાંટો પણ ચાલુ છે, જો આ લાઈટ થાય આપણે આ વોલ્યુમથી સ્ટાર્ટ કર્યું છે, આ વોલ્યુમ છે। હવે એને આપણે ધીમે ધીમે અવાજ વધારશું કઈ રીતે સ્ટાર્ટ થાય છે। તો આ એનો અવાજ પણ તમે સાંભળી શકો છો મિત્રો, કે આવી રીતે વાયરિંગ આપ્યું અને આ કાંટામાં પણ લાઈટ બતાવે છે કે લીલી લાઈટ અને લાલ લાઈટ બંને પણ લાઈટ ચાલુ છે। હવે ધીમે ધીમે આને આપણે બંધ કરશું। તમે અવાજ સાંભળતો કે અવાજ સાંભળજો મિત્રો કે એક સીટી વાગતી ટાઈપનો અવાજ આવે છે। જો હવે સ્વિચથી આપણે ચાલુ કરશું, આ એનું પ્રેશર છે પણ આમાં પ્રેશર અત્યારે આપે છે પણ જ્યારે આપણે આ જે પંપમાં આપણે પાણી નાખી અને દવા છાંટવાનું ચાલુ કરશું ત્યારે પ્રેશર આપણે 1 થી 2 પંપ સુધી ફૂલ પ્રેશર આપશે મોટર, પછી પ્રેશર પણ સાવ ધીમે ધીમે આપે છે। હવે આ બેટરી નવી નાખી દીધી છે અને મોટર આપણે નવી નાખવાની છે એટલે મોટર બદલાવાની છે। તો મોટર આપણે કઈ રીતે બદલાવશું, તો મિત્રો આ જે મોટરના આપણે વાયરિંગ છે એ આપણે એને ખોલી લઈશું, બંને જે છેડા આપેલા છે એ આપણે હવે ખોલી લઈશું। તો મિત્રો આવી રીતે જે આપણે આ મોટર છે એને આપણે આ નળી દ્વારા ખેંચી અને આપણે કાઢી લઈશું અને આની જગ્યાએ આપણે જે બીજી મોટર છે એ આપણે વાપરશું। તો મિત્રો આ તમે જુઓ કે આ જે મોટર છે એને આપણે હવે ચડાવશું। તો મિત્રો આવી રીતે જે છે આપણે નળી ચડાવી આ મોટરમાં અને આ મોટરમાં નળી ચડાવ્યા પછી આવી રીતે આપણે ચાપડો એને વાસી દઈશું।
આ જે છે એ આપણે પાઇપનું કનેક્શન છે, આપણે જે પ્રેશરથી પાણી જાય એનું કનેક્શન છે, અને આ બાજુ મિત્રો આવે છે આપણે પાણી ખેંચવાનું કનેક્શન. અહીંયા પાણી ખેંચવાનું આપણે આપશું, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં. તો મિત્રો આવી રીતે જે આપણે આ જે સિલ્વરની મોટર છે એ 120 PSIની છે, એ આપણે કાઢી નાખશું. અને આપણે આ જો તમે અલગ આપણે મૂકી દઈશું, અને નવી મોટર છે એ આપણે ફિટ કરવાની છે. એટલે ફિટ અંદર પંપમાં આપણે નાખી દીધી છે, મૂકી દીધી છે. અને અહીંયા એનું જે પ્રેશર કનેક્શન છે અને અહીંયા પાણી ઉપાડે એ કનેક્શન આપણે આપી દીધું છે. અને અહીંયા જે છે એ સ્ક્રૂ મારવાના છે. આપણે સ્ક્રૂ ખોલ્યા હતા એવી રીતે આને આપણે સ્ક્રૂ મારી દઈશું. તો મિત્રો અહીંયા તમે આજે જોઈ શકો છો કે આજે પ્રેશર મોટર છે એનું આપણે પાણી આ ખેંચવાનું છે, અને આ પાણી બહાર ફેંકવાનું છે, પ્રેશર કરે એ જ આપણું છે. તો મિત્રો અહીંયા આપણે જે મોટરનું વાયરિંગ છે એ આપણે અહીંયા દઈ દઈશું. જે એક શેડો આપણે લીલો શેડો છે એ આપણે એક લીલો છે, 2 લીલા અને એક લાલમાં આપણે આપશું. અને આ જે બેટરીમાંથી આપણે મેન પાવર આવતો હોય એનો શેડો છે. એ પણ આપણે આપી દીધો છે. મિત્રો આપણે ચેક કરશું. મિત્રો આજે મોટરનું આપણે વાયરિંગ આપી દીધું છે. બેટરી આપણે ફિટ નથી કરી. તો આ બેટરી છે અને એનું જે આપણે આ વાયરિંગ છે એ પણ આપણે ચેક કરી દઈશું. તો હું તમને બતાવું એનું, અને જે જૂની મોટર હતી અને આ નવી મોટર હતી એનું પ્રેશર અવાજ કેવો છે તો હું તમને બતાવું. તો મિત્રો આવી રીતે આપણે આ તમે જુઓ કે આ જે મોટર છે અને આ બેટરી છે એવી રીતે આખું વાયરિંગ છે અહીં આપણે આ બદલી નાખ્યું છે. તો મિત્રો આ બદલાવતા 10 થી 15 મિનિટનો ટાઈમ લાગે છે. આ બેટરીના જે ચાપડા છે એ 2 ચાપડા ચડાવી દઈશું અને મોટરના 2 સ્ક્રૂ મારી દઈશું. પછી આ જે પંપ નીચે આ જે આપણે સપોર્ટ આવે છે એ મારી દઈશું. એટલે આપણે આ જે મોટર અને બેટરી પંપમાં કમ્પ્લીટ આપણે બદલાઈ આરામથી આપણે બદલાઈ શકીએ, અને એનું પ્રેશર પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ જે બેટરી છે એ એક વખત ચાર્જિંગ કર્યા પછી આપણે 25 થી 30 પંપ છાંટવાની કેપેસિટી આપે છે. લિથિયમ બેટરી છે મિત્રો. તો અને આપણે તમે જુઓ કે આ જૂની બેટરી છે
આ જૂની મોટર છે કાઢી પંપમાં, અને આ જૂની બેટરી છે. તો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન મિત્રો. મારી આપણે જે ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો અને ખેડૂત મિત્ર સાથે શેર કરજો. જય જવાન જય કિસાન મિત્રો.